નમસ્તે ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરીશ લીલા ઘઉંનો જે પોક હોય એમની ચટપટી ચાટની રેસીપી. હા ફ્રેન્ડ્સ, ઘણા લોકોએ ઘઉંના પોકનું જાદરિયું ખાધું હશે, પણ ખૂબ જ ઓછા લોકો હશે જે આવી રીતે ઘઉંના પોકની ચટપટી ચાટ બનાવતા હોય છે. અને બીજી બાજુ એ કે ઘઉંનો પોક છે એ આસાનીથી બજારમાં નહીં મળતો. જે આ છે એ મોટાભાગે કાઠિયાવાડના લોકો બનાવતા હોય છે, અને જેની ખેતરમાં ઘઉં હોય એ લોકોના ઘરમાં ઘઉંનો પોક હોય છે. તો આવી રીતે તમને ક્યાંયથી ઘઉંનો પોક મળી જાય અને તો આવી રીતે ચોક્કસથી ઘઉંના પોકની ચાટ બનાવીને ખાજો. ખૂબ જ ટેસ્ટી એવી ચાટ બને છે. તો ઘઉંના પોકની ચાટ બનાવવા માટે સૌથી પહેલાં 1 કપ આપણે પોક લઈ લઈશું. આ પોકને જ્યારે ઘઉં લીલા હોય ત્યારે એને શેકી એમાંથી આવી રીતે ઘઉંના દાણા કાઢી અને એને સૂકવવામાં આવે છે, અને આખા વર્ષ માટે આને સ્ટોર કરવામાં આવે છે. પછી આમાંથી ઘઉંના પોકનું જે જાદરિયું બને છે એ ખૂબ ટેસ્ટી એવું બને છે. અને આજે આપણે આમાંથી ચાટ બનાવશું. 1 કપ જેટલું પાણી એડ કરી સરખી રીતે ઘઉંના પોકને ધોઈ નાખશું, એટલે એમાં જે રસકણો કે કચરો કંઈ પણ હોય એ નીકળી જશે. ધોવાઈ જાય પછી એમાંથી આપણે પાણી કાઢી સરખી રીતે ધોઈ અને ફરીથી આપણે પાણી એડ કરી દઈશું. 3 થી 4 કપ પાણી એડ કરશું. અને બને તો વધારે પડતું પાણી એડ કરવાનું, કેમ કે આપણે પાણીને પછી નિતારી લેવાનું છે. ઘટવું ના જોઈએ, વધારે પાણી એડ કરશો તો ચાલશે. મેં આ પોકને ઓવરનાઇટ માટે પલાળવા મૂકી દીધો હતો, પણ ઘણીવાર શું થતું, ઓછો ટાઈમ હોય, ઘણીવાર રાત્રે પલાળતા ભૂલી જઈએ, અને આપણે આ પોકની ચાટ છે એ સાંજના નાસ્તામાં કે રોંઢે ખાવીને બનાવી હોય તો તમે સવારે પલાળીને મૂકી દેશો તો પણ સરખી રીતે પલળી જશે. હવે આપણે આ પોકમાંથી પાણી છે એ બહાર કાઢી નાખશું. આવી રીતે જાળીવાળા વાસણમાં આપણે ઘઉંના પોકને નિતારી લઈશું. બીજી બાજુ મેં 1/2 કપ જેટલા કાળા ચણાને રાત્રે પલાળવા મૂકી દીધા હતા, જે પલળીને હવે 1 કપ જેટલા થઈ ગયા છે. એમાંથી પણ આપણે પાણી બહાર કાઢી નાખશું. અને હવે એક કુકરની અંદર ઘઉંનો પોક અને ચણા બંનેને મિક્સ કરી દઈશું. ખૂબ જ સારું એવું બંને સાથે કોમ્બિનેશન લાગે છે. ખૂબ જ ટેસ્ટી એવી ચાટ બનશે આ બંનેના લીધે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને 2 કપ જેટલું હવે ગરમ પાણી એડ કરી, જેટલું ઘઉં અને ચણા ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે. કુકરનું ઢાંકણ બંધ કરી 4 થી 5 સીટી વાગે ત્યાં સુધી આપણે ગેસ ઉપર આને બાફવા મૂકી દઈશું. 4-5 સીટી થઈ ગયા પછી ચેક કરી લઈએ. પોક અને ચણા સરસ રીતે બફાઈ ગયા છે, એકદમ સોફ્ટ એવા દાણા થઈ ગયા છે. ચણાને આપણે પણ ચેક કરી લઈએ. એકદમ જો તમે જોઈ શકો છો કે સરસ એવા બફાઈને રેડી થઈ ગયા છે, કેમ કે આપણે બંને વસ્તુને રાત્રે પલાળવા મૂકી દીધી હતી, એટલે બફાતા નહીં લાગે. હવે આમાંથી આપણે પાણી બહાર કાઢી સરસ રીતે બંને વસ્તુને નિતારી લેશું. અને હવે આપણે આનો વઘાર કરશું. વઘાર કરવા માટે 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરશું એક કડાઈની અંદર. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે 1/2 ચમચી જેટલું જીરું એડ કરશું. 1/2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરશું. ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. જો તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો. 4 થી 5 મીઠા લીમડાના પાન એડ કરશું. 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. અને સરખી રીતે 1 થી 2 સેકન્ડ આ બધી વસ્તુને સતળાવા દઈશું. હવે 1/2 ચમચી જેટલી આપણે હળદર પાવડર એડ કરશું. સરખી રીતે મિક્સ કરી જે આપણે ઘઉંનો પોક અને ચણા બાફીને રાખ્યા છે એડ કરી દઈશું. ફરીથી બધી વસ્તુને મિક્સ કરી 1 થી 2 મિનિટ આપણે ચડવા દઈશું. હવે છેલ્લે આપણે અડધા લીંબુનો રસ નીચવી દઈશું. ફરીથી મિક્સ કરી દઈશું. સરસ એવી ચટપટી ચાટ છે એ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમ ગરમ આ પોકને આપણે હવે સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, હવે એક પ્લેટની અંદર આપણે 4 થી 5 ચમચી ઘઉંનો વઘારેલો પોક લઈ લઈશું. ઉપરથી આપણે બીજી વસ્તુ એડ કરશું. આપણે આને એક સરસ મજાની ચાટ બનાવવા માટે જો તમે ડુંગળી ખાતા હોય તો ઝીણી સમારેલી ડુંગળી એડ કરશું. થોડીક ડુંગળી સ્પ્રિંકલ કરી દેવાની, ના ખાતા હોય તો સ્કીપ કરી દેજો. ઝીણા સમારેલા આપણે ટમેટા એડ કરશું. અને છેલ્લે ઝીણું સમારેલું જે રીતે તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે લીલું મરચું આવી રીતે ઝીણી કટકી કરી એડ કરી દેવાની. અને લાસ્ટમાં ઝીણી સમારેલી કોથમીર અને ઝીણી સેવથી આપણે ગાર્નિશ કરી દઈશું. આની ઉપર તમે આલુ સેવ એડ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવી નાઇસ એવી ફ્લેવર આવશે, અથવા તમે ઝીણી જે નાયલોન સેવ આવે એ એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી ચટપટી, જો તમે ક્યારેય આવી રીતે ઘઉંના પોકની ચાટ બનાવીને ના ખાધી હોય, ચોક્કસ બનાવીને ખાજો. ખૂબ જ ટેસ્ટી એવી ચાટ બને છે. અને જો તમને મારી આ
ટ્રેડિશનલ વિસરાતી જતી રેસીપી કેવી લાગી મને ચોક્કસથી જણાવજો. એકદમ લીલા ઘઉંના પોકની ચટપટી ચાટ બનીને રેડી થઈ ગઈ છે. અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો, જેથી તમને મારી નવી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.